હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. મિત્રો, આજના આપણા સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના ફોર્થ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ. તો અત્યાર સુધીમાં આપણે ટોટલ 9 પ્રોપર્ટી સ્ટડી કરી ગયા. હવે જે વધારાની 3 પ્રોપર્ટીઝ છે મિત્રો, જેમાં છે ક્રીપ એન્ડ ઇટ્સ સ્ટેજીસ, ફેટિગ એન્ડ ઇન્ડ્યોરન્સ, હોમોજીનિયસ, આઇસોટ્રોપિક, એનિસ્ટ્રોપિક, ઓર્થોટોપિક. તો આ બધા જ વિશે આપણે આજે વિડીયોમાં ડિટેલ ડિસ્કશન કરવાનું છે. એટલા માટે વિડીયોને અંત સુધી જોજો. ઘણા બધા જે કન્સેપ્ટ છે મિત્રો આજના વિડીયોમાં આપણે કવર કરવાના છે. બરાબર. વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ. અને જે આપણે ડેઇલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે, આ ટેસ્ટમાં પાર્ટિસિપેટ થવા માટે અને આપણા દરેકે દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. ફ્રેન્ડ્સ, આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલની. તો અત્યાર સુધીના આપણા 1 થી 3 વિડીયોઝની અંદરમાં આપણે ડિસ્કસ કરી ટોટલ 9 પ્રોપર્ટીને. હવે આજના આપણા ફોર્થ લેક્ચરની અંદરમાં અગત્યની 3 પ્રોપર્ટીને સ્ટડી કરવાની છે. જેમાં ફર્સ્ટ છે ક્રીપ કોને કહેવામાં આવશે, ક્રીપની ડેફિનેશન શું છે. સેકન્ડ આપણે વાત કરવાનું છે ફેટિગ અથવા તો જેને આપણે ઓળખીએ છીએ એન્ડ્યોરન્સ. અને લાસ્ટમાં આપણે ડિસ્કસ કરવાના છે જે અલગ અલગ પ્રોપર્ટીઝ છે, હોમોજીનિયસ, આઇસોટ્રોપિક, એનિસ્ટ્રોપિક, ઓર્થોટ્રોપિક. તો આ બધા જ વિશે જે બેઝિક ડિફરન્સ છે મિત્રો તેને પણ આપણે ડિટેલ સ્ટડી કરવાનું છે. એટલા જ માટે કહું છું વિડીયોને એન્ડ સુધી જોજો. અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની જે નોટિફિકેશન છે એ તમને સરળતાથી મળી શકે એમ. સૌથી પહેલા વાત કરીએ ક્રીપની ડેફિનેશનથી. ક્રીપની ડેફિનેશન શું છે મિત્રો? તો ડેફિનેશન કંઈક એવા પ્રકારની છે: increase in a strain under a sustained load which is called as a creep. બીજી ડેફિનેશન શું કહે છે? inelastic deformation due to the sustained load which is also called as a creep. તો મિત્રો, ક્રીપ કોને કહેવામાં આવશે? તો કે કોઈ પણ જે મટીરિયલ છે, કોઈ પણ સ્ટ્રક્ચરલ મેમ્બર છે, તો આ મેમ્બર ઉપર કન્ટિન્યુઅસલી જો કોન્સ્ટન્ટ લોડ એપ્લાય થતો હશે તો એવા કોન્સ્ટન્ટ લોડને કારણે એ મેમ્બરની અંદરમાં સ્ટ્રેન જોવા મળશે. તો આ જે પ્રકારની પ્રોપર્ટી ધરાવતું હશે મેમ્બર, તો તેને કહેવામાં આવશે મિત્રો ક્રીપ. હવે મિત્રો, ક્રીપને સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ. કોઈ પણ આપણે સ્ટ્રક્ચરલ મેમ્બર લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે બીમની પસંદ કરી લઈએ. તો બીમ છે મિત્રો રેસ્ટિંગ છે સિમ્પલી સપોર્ટેડ ઉપર, અને તેની ઉપર કોન્સ્ટન્ટ લોડ એપ્લાય છે, ડેડ લોડ. બરાબર. તો આ ડેડ લોડને કારણે મિત્રો 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, 20 વર્ષ પછી આ બીમનું શું થશે? તો કે થોડું ઘણું મિત્રો શું થશે? તો કે ડિફોર્મેશન જોવા મળશે. તો જે આપણને ડિફોર્મેશન જોવા મળે છે વિથ ધ ટાઈમ, તેને જ કહેવામાં આવે છે મિત્રો ક્રીપ. હવે મિત્રો, ઘણા બધા એક્ઝામ્પલ છે, આગળ તેને આપણે ડિટેલમાં ચર્ચા કરવાની જ છે. પરંતુ અત્યારે એટલી વસ્તુ ખાસ સમજી લ્યો કે એક કોન્સ્ટન્ટ લોડને કારણે શું થશે? તો કોઈ પણ સ્ટ્રક્ચરલ મેમ્બર અથવા મટીરિયલની અંદર જે આપણને જે સ્ટ્રેન જોવા મળે છે, ડિફોર્મેશન જોવા મળે છે. અહીં વાત કરી છે ઇનઇલાસ્ટિક ડિફોર્મેશન, એટલે કે ફરીથી તે પોતાના ઓરિજિનલ શેપમાં ના આવી જાય એવા પ્રકારનું, એટલે કે પ્લાસ્ટિક ડિફોર્મેશન જે આપણને જોવા મળે છે તેને શું કહેવાય છે? તો કે ક્રીપ કહેવાય છે. વધારે આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો સ્ટીલ કેબલ. હવે આપણે જેટલા પણ બ્રિજ જોઈએ છીએ સ્ટીલ કેબલવાળા, બરાબર, તો સમયાંતરે શું થશે મિત્રો? તો કે સમયાંતરે જે ટેન્સાઇલ ફોર્સિસ લાગે છે બ્રિજીસની અંદરમાં, તો એ ટેન્સાઇલ ફોર્સિસને કારણે એ કેબલનું શું થશે? તો કે સ્ટ્રેન જોવા મળશે. બરાબર. અને એક સમય એવો આવશે મિત્રો તો કે પ્લાસ્ટિક ડિફોર્મેશનથી પણ વધારે જો એની અંદર ટેન્સાઇલ લોડ પ્રોવાઈડ થશે તો અલ્ટિમેટલી એ સ્ટીલ કેબલ પણ શું થશે? તો કે ફેલ થઈ જશે. બરાબર. તો આવા પ્રકારની જે પ્રોપર્ટીઝ છે મિત્રો તેને શું કહેવામાં આવે છે? તો કે તેને ક્રીપ કહેવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ એક ટંગસ્ટન જે ફિલામેન્ટ બલ્બ છે, તો આ ટંગસ્ટન જે ફિલામેન્ટ બલ્બની અંદરમાં મિત્રો પણ શું જોવા મળે છે? તો કે કન્ટિન્યુઅસલી હીટિંગ જોવા મળે છે. બરાબર. જ્યારે પણ આપણે બલ્બને સ્ટાર્ટ કરીએ છીએ, ચાલુ કરીએ છીએ, ત્યારે એની એનર્જીને કારણે, તેની હીટને કારણે શું થશે? તો કે જે ટંગસ્ટન ફિલામેન્ટ છે મિત્રો તેની અંદરમાં પણ શું જોવા મળે છે? તો કે સ્ટ્રેન જોવા મળે છે, એક કંઈક પ્રકારે ડિફોર્મેશન જોવા મળે છે. તો એ સમયાંતરે ટાઈમ ડિપેન્ડન્ટ કોણ છે? તો કે ક્રીપ. ક્રીપ છે એક પ્રકારનું સમય સાથે સંબંધ ધરાવે છે. બરાબર.
તેવી રીતે હું વાત કરું ટર્બાઇન બ્લેડની, તો કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ એક ટર્બાઇન બ્લેડ છે મિત્રો, આ ટર્બાઇન બ્લેડની અંદરમાં શું થશે તો કે અંદર જે આ બ્લેડ હશે તેની અંદર કન્ટિન્યુઅસલી જે હીટ ફ્લો થશે, હીટ ગેસીસ થશે, તેને કારણે આ બ્લેડનું પણ શું જોવા મળશે તો કે ડિફોર્મેશન જોવા મળશે. અને જે ડિફોર્મેશન કેવા પ્રકારનું જોવા મળશે તો કે તે બ્લેડની જે સાઇઝ છે અથવા શેપમાં થોડો ઘણો ચેન્જીસ આવી શકે છે. તો જે આ થોડો ઘણો ચેન્જીસ આવી શકે છે મિત્રો, તેને જ કહેવામાં આવે છે ક્રીપ. બરાબર. તો આ પ્રકારના કંઈક મટીરિયલની આપણે પ્રોપર્ટીઝ છે મિત્રો, ક્રીપ ખાસ સમજજો. ઘણા બધા જે મિકેનિકલ જે પ્રોપર્ટીઝ ધરાવે છે, મિકેનિકલ એટલે કે જે મશીનરીઝ છે, તેની અંદરમાં ખૂબ મુખ્યત્વે ઉપયોગ થાય છે ક્રીપ પ્રોપર્ટીનો. વધારે આપણે ડિટેલમાં ડેફિનેશન સમજીએ તો ડેફિનેશન કંઈક આવા પ્રકારની છે. ક્રીપ ઇઝ અ ટાઈમ ડિપેન્ડન્ટ. હમણાં વાત કરીએ એમ કે સમયની સાથે એ લોડ, કોન્સ્ટન્ટ લોડને કારણે એ મટીરિયલ ઉપર જે ડિફોર્મેશન જોવા મળે છે, બરાબર, એ ડિફોર્મેશન કેવું હશે મિત્રો? પ્લાસ્ટિક ડિફોર્મેશન હશે. એટલે કે એ સમયની સાથે એક વખત ડિફોર્મેશન આવ્યા પછી તે પોતાના ઓરિજિનલ શેપમાં આવી શકશે નહીં. અને કોને કારણે તો કે કોન્સ્ટન્ટ લોડ અથવા સ્ટ્રેસને કારણે, તેને આપણે કહીએ છીએ ક્રીપ. બરાબર. હવે બીજી એક ડેફિનેશન પણ અગત્યની એક્ઝામમાં પૂછાય છે, બધી જ ડેફિનેશન મેં અહીંયા સમાવેશ કરી નાખ્યો છે. સ્લો એક્સટેન્શન ઓફ મટીરિયલ અંડર અ કોન્સ્ટન્ટ લોડ વિચ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ ક્રીપ. તો મિત્રો જેટલી પણ એક્ઝામમાં ડેફિનેશન પૂછાય છે ક્રીપની, બધી જ ડેફિનેશન મેં અહીંયા સમાવેશ કરી નાખ્યો છે. લાસ્ટમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જે ક્રીપ છે મિત્રો, એ ટેમ્પરેચરના સમપ્રમાણમાં છે, અથવા તો હીટ અથવા પ્રેશર, ટેમ્પરેચર, આ બધી જ વસ્તુના સમપ્રમાણમાં છે. અને ઘણી વખત આપણે ક્રીપને કોલ્ડ ફ્લો પણ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? તો કે કોલ્ડ ફ્લો તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. હવે મિત્રો જે ક્રીપ છે મિત્રો, આ ક્રીપ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ નથી ટાઈમ સાથે, બરાબર, લિનિયરની. એક તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે પરંતુ લિનિયરની પ્રોપોર્શનલ નથી. શું કામ નથી એની આપણે આગળ ચર્ચા કરીએ. અલગ અલગ સ્ટેજીસ વિશે આપણે વાત કરીએ. તો અલગ અલગ સ્ટેજીસ કયા છે? તો કોઈ પણ જો હું મટીરિયલ લઈ લઈશ તો એ મટીરિયલમાં હું સ્ટ્રેસને કોન્સ્ટન્ટ રાખું, સ્ટ્રેસને હું એની ઉપર કોન્સ્ટન્ટ કરી નાખું, તો સ્ટ્રેન, બરાબર, સ્ટ્રેન વર્સેસ હું જો ટાઈમનો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો ગ્રાફ છે મિત્રો આવા પ્રકારનો કંઈક જોઈ શકાય છે. તો મિત્રો કોઈ પણ જે ક્રીપ છે તેના આપણે 3 સ્ટેજીસ જોઈ શકાય છે. ફર્સ્ટ સ્ટેજ છે ઇનિશિયલ સ્ટેજ અથવા તો પ્રાઇમરી સ્ટેજ, સેકન્ડ છે સેકન્ડરી સ્ટેજ અને લાસ્ટમાં છે થર્ડ સ્ટેજ. બરાબર. તો તમે જોઈ શકાય કે શરૂઆતનો જે પોર્શન છે મિત્રો, ઇનિશિયલ સ્ટેજની અંદરમાં શું થશે તો કે સમયની સાથે સ્ટ્રેનમાં પણ જે વધારો જોવા મળે છે. અને પછી જે સેકન્ડરી સ્ટેજ છે મિત્રો, સેકન્ડરી સ્ટેજની અંદરમાં શું થશે તો કે જે સ્ટ્રેન છે મિત્રો, સ્ટ્રેન કોન્સ્ટન્ટ જોવા મળે છે, જ્યારે ટાઈમ છે એ મૂવેબલ છે. તો આ જે પોર્શન છે મિત્રો, સેકન્ડરી પોર્શન, તેને આપણે હાર્ડનિંગ કહેવામાં આવે છે, સ્ટ્રેન હાર્ડનિંગ પોર્શન કહેવામાં આવે છે. એ પણ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે કોઈ એક સ્ટીલનો રોડ છે, આ સ્ટીલના રોડ ઉપર હું ટેન્સાઇલ લોડ પ્રોવાઈડ કરું છું સમયની સાથે, તો તેની અંદરમાં મને સ્ટ્રેન જોવા મળશે. તો મને જે આ સ્ટ્રેન જોવા મળે છે મિત્રો, તેને કારણે શું થશે તો કે એક સમય એવો આવશે કે જે સ્ટ્રેન છે એ સમયની સાથે વધશે, પરંતુ એક સેકન્ડરી સ્ટેજની અંદર આવી જશે એટલે કે તેની અંદરમાં જે સ્ટ્રેન છે એટલું જોવા મળશે નહીં. અને અમુક સ્ટેજ કરતાં હું વધારે જો ટેન્સાઇલ લોડ પ્રોવાઈડ કરીશ તો અલ્ટિમેટલી એ ક્યાં થશે તો એ મટીરિયલ ફેલ થઈ જશે, એ મટીરિયલ બ્રેક થઈ જશે. બરાબર. તો જે સેકન્ડ અથવા થર્ડ પોર્શન જે આપણે જોઈ શકાય છે નેકિંગ, તો નેકિંગ બાદ છે કોઈ પણ મટીરિયલ છે ફેલ થઈ જશે મિત્રો. તો એટલા માટે આપણે ટોટલ 3 સ્ટેજ છે એ ક્રીપના વિચારી શકીએ છીએ. કોઈ પણ મટીરિયલનો આવા જ પ્રકારનો બિહેવિયર હશે, આવા પ્રકારની માહિતી મિત્રો ક્યાંય પણ તમને જોવા મળશે નહીં, ક્યાંય પણ તમને સમજાવવામાં આવશે નહીં. પરંતુ ક્રીપ બાબતે 2-3 વસ્તુ ખાસ યાદ રાખો. જેમ કે ક્રીપ છે મિત્રો એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે ટાઈમ અને ટેમ્પરેચર, પરંતુ ટાઈમ સાથે મિત્રો લિનિયરની પ્રોપોર્શનલ નથી. તમે જોઈ શકાય છે શરૂઆતમાં વધે છે, ત્યારબાદ કોન્સ્ટન્ટ થઈ જાય છે અને લાસ્ટમાં મિત્રો એ બ્રેક થઈ જાય છે. તો આટલી વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આગળ વાત કરીએ આપણે ફેટિગ. તો ફેટિગ કોને કહેવામાં આવશે? ફેટિગની ડેફિનેશન શું છે મિત્રો? વેન ધ મટીરિયલ which is subjected to repeating loading, it is said to be in a state of fatigue. ફોર એક્ઝામ્પલ કોઈ એક મટીરિયલ છે મિત્રો, આ મટીરિયલ ઉપર કોઈ પણ કમ્પોનેન્ટ ઉપર હું રિપીટેડલી હું શું કરીશ તો કે રિપીટેડલી લોડ એપ્લાય કરીશ. સમયાંતરે જે સાયક્લિક લોડ કહેવાય, તો એ સાયક્લિક લોડ પ્રોવાઈડ કરવાને કારણે જે મટીરિયલનું ફેલિયર થઈ જાય અથવા તો જે મટીરિયલ છે એ કેવા સ્ટેટમાં કહેવાશે
તો કે મટીરિયલ વિચ ઇઝ સ્ટેટ ઓફ ફેટિક. ફેટિક એટલે કે મિત્રો સાયક્લિક જે લોડ એપ્લાય થાય છે મટીરિયલ ઉપર તેને જ આપણે કહીએ છીએ ફેટિક. બરાબર. ત્યારબાદ અગત્યની ડેફિનેશન, ફેટિક સ્ટ્રેન્થ કોને કહેવામાં આવશે? ફેટિક સ્ટ્રેન્થ કોને કહેવાશે? તો મેક્સિમમ સ્ટ્રેસ which material can withstand under a repeated stress cycle without a fracture, which is called as a fatigue strength. તો હમણાં વાત કરીએ મુજબ કે જે મટીરિયલ્સ છે તેની ઉપર હું કન્ટિન્યુઅસલી લોડ એપ્લાય કરીશ, સાયક્લિક લોડ એપ્લાય કરીશ, તો એવા કેસની અંદરમાં જે મેક્સિમમ સ્ટ્રેસ એ મટીરિયલ રજિસ્ટ કરી શકે છે વિધાઉટ અ ફ્રેક્ચર, તો એ મટીરિયલની અથવા તો એ સ્ટ્રેસને શું કહેવામાં આવશે? તો કે ફેટિક સ્ટ્રેન્થ કહેવાશે. આ પણ એક્ઝામમાં મિત્રો ડેફિનેશન પૂછાય છે, ખાસ સમજીને વિચારીને યાદ રાખજો. ત્યારબાદ તો અગત્યની વાત કરીએ આપણે ઇન્ડ્યોરન્સ કોને કહેવાશે. તો મિત્રો ઇન્ડ્યોરન્સ અને ફેટિક બંને એક પ્રકારના સિમિલર જ છે, પરંતુ થોડો ઘણો ડિફરન્સ છે આપણે સમજીએ. ધ કેપેસિટી ઓફ મટીરિયલ ટુ વિથસ્ટેન્ડ અ રિપીટેડ સ્ટ્રેસ સાયકલ વિચ ઇઝ કોલ્ડ એઝ ઇન્ડ્યોરન્સ. ઇન્ડ્યોરન્સ કોને કહેવામાં આવશે? તો કે જે મટીરિયલની કેપેસિટી કેટલી છે, કેટલા સમય સુધી આ રિપીટેડ સ્ટ્રેસ સાયકલને રજિસ્ટર કરી શકે છે, તે કેપેસિટી અથવા ક્ષમતાને કહેવામાં આવે છે ઇન્ડ્યોરન્સ. બરાબર. અને જે સ્ટેટ છે અથવા તો જે રિપીટેડલી લોડ એપ્લાય થાય છે તે મટીરિયલ ઉપર, તે સ્ટેટને કહેવામાં આવે છે મિત્રો ફેટિક. બરાબર. તો આટલી મિત્રો ડિફરન્સ છે ફેટિક અને ઇન્ડ્યોરન્સ બાબતે. હવે આપણે વાત કરીએ કે જે ઇન્ડ્યોરન્સ લિમિટ અથવા તો જે ફેટિક લિમિટ કોને કહેવામાં આવે છે. લિમિટની વાત થાય છે. For the most of the material, there is a limiting stress below which a stress or load may be repeatedly infinitely number of times without causing a failure. This limiting stress value, which is called as a endurance limit. શું કહેવામાં આવે છે મિત્રો? તો કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ જે મટીરિયલ ઉપર રિપીટેડ લોડ એપ્લાય થાય છે તો એ કન્ટિન્યુઅસલી એપ્લાય થવાના કારણે એક એવી ફાઇનલ વેલ્યુ કે એ ફાઇનલ વેલ્યુથી જો કોઈ પણ પ્રકારના લોડ લાગે, રિપીટેડ લોડ લાગે, તો એ મટીરિયલ ફેલ થશે નહીં. બરાબર. એ મટીરિયલ ફેલ થશે નહીં. એ ફાઇનલ જે લિમિટ છે, ફાઇનલ જે રેન્જ છે, એ રેન્જને કહેવામાં આવે છે એન્ડ્યોરન્સ લિમિટ અથવા તો ફેટિગ લિમિટ. બરાબર. ફોર એક્ઝામ્પલ હું એપ્લાય કરું છું કોઈ મટીરિયલ ઉપર રિપીટેડલી 10 કિલો ન્યૂટન, ત્યારબાદ હું રિપ્લાય કરું છું 20 કિલો ન્યૂટન, 30 કિલો ન્યૂટન, 40 કિલો ન્યૂટન, પરંતુ હું 50 કિલો ન્યૂટનથી હું વધારે જઈશ તો આ મટીરિયલ બ્રેક થઈ જશે એમ. પરંતુ જો આ 50 કિલો ન્યૂટન શું છે મિત્રો? તો એ ફાઇનલ લિમિટ છે. તો જે 50 કિલો ન્યૂટનથી વધારે જઈશ તો એ મટીરિયલ ફેલ થઈ જશે. એટલે કે તેની ઇન્ડ્યોરન્સ લિમિટ કેટલી થઈ મિત્રો? તો કે 50 કિલો ન્યૂટનની થઈ. બરાબર. આટલી વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં રાખો. હવે અગત્યની બીજી વાત, જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે ઇન્ડ્યોરન્સ લિમિટ ઓફ માઇલ સ્ટીલ કેટલી હશે? બરાબર. ઇન્ડ્યોરન્સ લિમિટ ફોર અ માઇલ સ્ટીલ, MS સ્ટીલ માટે કેટલી હશે? તો તમારે ખાસ યાદ રાખવાની છે 0.5. અને જે મટીરિયલ અંડર લાર્જ રિવર્સિબલ સ્ટ્રેસીસ વિચ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ ઇન્ડ્યોરન્સ લિમિટ. બરાબર. આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. હવે આપણે વાત કરીએ કે હોમોજીનિયસ મટીરિયલ કોને કહેવામાં આવશે, આઇસોટ્રોપિક મટીરિયલ કોને કહેવામાં આવશે, અને આ બંને વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક વચ્ચે. તો એક વસ્તુ સમજો કે હોમોજીનિયસ મટીરિયલ કોને કહેવામાં આવશે. હોમોજીનિયસનો મતલબ થશે ધેટ મટીરિયલ ઓફ ધ મેમ્બર વિચ ઇઝ ઓફ ધ સેમ કાઇન્ડ ઓફ થ્રુ આઉટ ઇટ્સ લેન્થ. ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક મટીરિયલ છે એના લેન્થ વાઇઝ તેની જે પ્રોપર્ટી છે, ઇલાસ્ટિક પ્રોપર્ટી છે, આ ઇલાસ્ટિક પ્રોપર્ટી જો કોન્સ્ટન્ટ હશે, થ્રુ આઉટ સેમ હશે લેન્થ વાઇઝ, તો તેને કહેવામાં આવશે હોમોજીનિયસ મટીરિયલ. બરાબર. જેમ કે હું સ્ટીલની વાત કરું તો કોઈ પણ જે સ્ટીલ બાર છે મિત્રો, આ સ્ટીલ બાર શું હશે? તો કે એક પ્રકારની લેન્થ વાઇઝ સિમિલિયર પ્રોપર્ટી ધરાવશે, સિમિલિયર ઇલાસ્ટિક પ્રોપર્ટી ધરાવશે. એટલા જ માટે તેને આપણે હોમોજીનિયસ મટીરિયલ કહી શકાય છે. બ્રોન્ઝ છે મિત્રો, એ પણ હોમોજીનિયસ મટીરિયલ છે. તો આવા એક બે ઉદાહરણ પર તમે ખાસ યાદ રાખો. હવે મિત્રો ડિટેલમાં આપણે સ્ટડી કરશું કે બેઝિક ડિફરન્સ શું છે. એ પહેલાં આપણે જાણી લઈએ કે આઇસોટ્રોપિક મટીરિયલ કોને કહેવાશે. તો કે જો કોઈ પણ જે મટીરિયલ્સ છે, બરાબર, એની ઇલાસ્ટિક પ્રોપર્ટી બધી જ ડાયરેક્શનમાં જો સરખી હશે, સેમ ઇલાસ્ટિક પ્રોપર્ટી ઇન ઓલ ડાયરેક્શન, વિચ ઇઝ કોલ્ડ એઝ આઇસોટ્રોપિક મટીરિયલ. બરાબર.
કોઈ પણ જે મટીરિયલ્સ છે એની દરેક ડાયરેક્શનમાં જો પ્રોપર્ટી સમાન હોય તો તેને આપણે કહેવામાં આવે છે આઇસોટ્રોપિક મટીરિયલ. જેમ કે ગ્લાસ છે, રબર છે, પ્લાસ્ટિક છે, આ બધા જ મટીરિયલ કેવા છે મિત્રો? તો કે આઇસોટ્રોપિક છે. હવે મિત્રો બેઝિક ડિફરન્સ શું છે બંને વચ્ચે? તો હમણાં મેં વાત કરી મુજબ કે કોઈ પણ જે મટીરિયલ છે આ મટીરિયલની કોઈ પણ એક ડાયરેક્શનની અંદર જે મટીરિયલ સમાન હોય, કોમન હોય, સેમ હોય, બરાબર, તો તેને કહેવાય હોમોજીનિયસ. અને કોઈ પણ પોઈન્ટ પાસે દરેક ડાયરેક્શનની અંદર જો પ્રોપર્ટી એટલે કે ઇલાસ્ટિક પ્રોપર્ટી સેમ હોય તો તેને કહેવામાં આવશે મિત્રો આઇસોટ્રોપિક. એટલે કે આનું નિષ્કર્ષ શું નીકળે છે મિત્રો? તો કે જે હોમોજીનિયસ મટીરિયલ છે એ ડિપેન્ડ્સ કોની ઉપર કરે છે? તો કે ડાયરેક્શન ઉપર. દરેક ડાયરેક્શનની અંદરમાં પ્રોપર્ટી સમાન હશે, બરાબર, પરંતુ કોઈ પણ પોઈન્ટ પાસે સમાન હશે નહીં, બરાબર. એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ઓફ પોઈન્ટ બટ ઓલ ધ ડાયરેક્શન, મતલબ કે એક કોઈ પણ ડાયરેક્શનની અંદરમાં પ્રોપર્ટી સમાન હશે. બીજી પ્રોપર્ટી એટલે કે આપણે આઇસોટ્રોપિક મટીરિયલ કોને કહેવામાં આવશે? તો કે ઇટ ઇઝ ડિપેન્ડ ઓન અ પોઈન્ટ. ફોર એક્ઝામ્પલ હું કોઈ અહીંયા પોઈન્ટ લઈ લઉં છું તો કે આ પોઈન્ટ પાસે પણ મિત્રો શું હશે? તો કે એ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે બધી જ ડાયરેક્શનની અંદરમાં પ્રોપર્ટી સમાન હશે, બરાબર. જ્યારે એક આ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં જો કોઈ પ્રોપર્ટી સમાન હોય તો તેને હોમોજીનિયસ કહેવાય. કોઈ પણ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે દરેક ડાયરેક્શનમાં પ્રોપર્ટી સમાન હોય તો તેને કહેવામાં આવશે આઇસોટ્રોપિક. તો મિત્રો આટલી બેઝિક ડિફરન્સ છે તમારે ખાસ યાદ રાખવાની છે. હવે આપણે અલગ જે આઇસોટ્રોપિક, ઓર્થોટ્રોપિક અને એનિસ્ટોપિક કોને કહેવાશે તેની વાત કરી. તો મેં હમણાં વાત કરી મુજબ કે આઇસોટ્રોપિક એટલે કે દરેક કોઈ પણ એક પોઈન્ટ પાસે બધી જ ડાયરેક્શનમાં જો પ્રોપર્ટી, ઇલાસ્ટિક પ્રોપર્ટી સમાન હોય તો તેને કહેવામાં આવશે આઇસોટ્રોપિક, બરાબર. ઓર્થોટ્રોપિક એટલે કે લંબ ડાયરેક્શન, બરાબર. આ એક્સ, વાય અને ઝેડ, તો ત્રણ જે એકબીજાને લંબ ડાયરેક્શન છે મિત્રો, એવા પ્રોપર્ટી જો ચેન્જ હશે, property will change in a mutually perpendicular direction which is called as a orthotopic. જેમ કે વુડ છે, કમ્પોઝાઇટ છે મિત્રો, એ બધા જ કેવા છે મિત્રો? ઓર્થોટોપિક છે. અને મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે આઇસોટ્રોપિક માટે મિત્રો કેટલા ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની રિક્વાયર છે? તો કે બે ઇન્ડિપેન્ડન્ટ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ રિક્વાયર છે આઇસોટ્રોપિક માટે. ઓર્થોટોપિક માટે 9 અને એનિસ્ટોપિક માટે રિક્વાયર છે 21, બરાબર. હવે વાત કરી એનિસ્ટોપિક કોને કહેવામાં આવશે? તો કે આઇસોટ્રોપિક છે ને તદ્દન ઉલટું છે કે કોઈ પણ જે મટીરિયલ છે, મટીરિયલના કોઈ પણ પોઈન્ટ પાસે દરેક ડાયરેક્શનની અંદર જો પ્રોપર્ટી સમાન ન હોય, બરાબર, પ્રોપર્ટી ચેન્જ થાય તો એવા પ્રકારની જે મટીરિયલ્સ છે તેને કહેવામાં આવે છે એનિસ્ટોપિક. જેમ કે અગર તમને વાત કરું છું, વુડ, કમ્પોઝાઇટ, બાયોલોજિકલ જે ટિશ્યુઝ છે, આ બધા જ કેવા પ્રકારના મટીરિયલ છે? તો કે એનિસ્ટોપિક છે, બરાબર. તો આટલી વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આઇસોટ્રોપિક કોને કહેવામાં આવશે? ઓર્થોટ્રોપિક અને એનિસ્ટોપિક. પ્રશ્ન એક્ઝામમાં એ પૂછાય છે કે આઇસોટ્રોપિક માટે કેટલા નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિક્વાયર છે? તો કે 2, ઓર્થોટ્રોપિક માટે 9 અને એનિસ્ટોપિક માટે મિત્રો 21, બરાબર. હવે મિત્રો ક્યારની હું વાત કરું છું કે ઇલાસ્ટિક પ્રોપર્ટી, તો ઇલાસ્ટિક પ્રોપર્ટી કોને કહેવામાં આવશે મિત્રો? તો ખાસ ધ્યાન રાખો, જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે એટલે કે યંગ મોડ્યુલસ છે, તો તેને શું કહેવામાં આવે છે? તો કે તેને કહેવામાં આવે છે ઇલાસ્ટિક પ્રોપર્ટી. બલ્ક મોડ્યુલસ છે, બરાબર. પછી આપણે શિયર મોડ્યુલસ છે, પોઇઝન્સ રેશિયો છે, આ બધા જ જે મિત્રો પ્રોપર્ટી છે તેને શું કહેવામાં આવે છે? તો કે તેને કહેવામાં આવે છે ઇલાસ્ટિક પ્રોપર્ટી, બરાબર. ડિટેલમાં આપણે ચર્ચા કરવાની જ છે કે યંગ મોડ્યુલસ છે, પછી બલ્ક મોડ્યુલસ છે, શિયર મોડ્યુલસ છે અને પોઇઝન્સ રેશિયો છે. આ દરેક વસ્તુ હું ડિટેલ આગળના વિડીયોની અંદર પણ કરવાનું છું, પરંતુ એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખો કે આ દરેક પ્રોપર્ટી જો કોઈ પણ એક દિશાની અંદર, એક ડાયરેક્શનની અંદર સમાન હોય તો તેને કહેવામાં આવશે હોમોજીનિયસ. કોઈ પણ પોઈન્ટ પાસે દરેક દિશાની અંદરમાં જો સમાન હોય તો તેને કહેવાય આઇસોટ્રોપિક. જો પરપેન્ડિક્યુલર જે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર જે લંબ ડાયરેક્શન છે તેમાં જો પ્રોપર્ટી સરખી ના હોય તો તેને કહેવામાં આવશે ઓર્થોટોપિક. અને લાસ્ટમાં મિત્રો કે કોઈ પણ મટીરિયલના પોઈન્ટની અંદર જો દરેક ડાયરેક્શનની અંદરમાં જો પ્રોપર્ટી સરખી ના હોય તો તેને કહેવામાં આવશે એનિસ્ટોપિક. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. તો મિત્રો ઓલમોસ્ટ અહીંયા પ્રોપર્ટીઝ છે, મિકેનિકલ પ્રોપર્ટીઝ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ટોટલ આપણે કેટલી પ્રોપર્ટીની વાત કરી? 12 કરતાં પણ વધારે, બરાબર. હવે જે નેક્સ્ટ લેક્ચર છે મિત્રો એ આવશે સ્ટ્રેસ અને સ્ટ્રેન ઉપર.
એટલે કે જે બેઝિક ડિફરન્સ શું છે, સ્ટ્રેસ સ્ટ્રેન કોને કહેવામાં આવશે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, તો એ ડિટેલ ચર્ચા આપણે લેક્ચર નંબર 5 ની અંદર કરશું. બરાબર. તો મિત્રો જ્યાં સુધી લેક્ચર નંબર 5 આવે છે ત્યાં સુધીના આપણા 1 થી જે 4 વિડીયોઝ છે મિકેનિકલ પ્રોપર્ટીઝને તેને રિવાઇઝ કરી નાખો. કેમ કે જો એ પ્રોપર્ટીઝ તમને ખ્યાલ નહીં હોય મિત્રો તો આગળ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં પ્રોબ્લેમ થશે. બરાબર. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના આપણા બેઝિક કન્સેપ્ટ સમજવા માટે પ્રોપર્ટીઝ મિત્રો ખાસ સમજવી જરૂરી છે. એટલા માટે અત્યાર સુધીના જે 1 થી 4 વિડીયો છે મિકેનિકલ પ્રોપર્ટીઝ બધી મટીરિયલની એ તમે સારી રીતે સ્ટડી કરી લેજો. જો વિડીયો પસંદ આવ્યો મિત્રો તો વિડીયોને લાઇક કરો અને તમારા જેટલા પણ જે ઓપિનિયન છે મિત્રો, જે તમારો ફીડબેક છે મને ખાસ કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે તમારી શું રિક્વાયરમેન્ટ છે, અમે જે વિડીયો કન્ટેન્ટ પ્રોવાઈડ કરી રહ્યા છીએ તમને સેટિસ્ફાઈડ છે કે નહીં. તમારા ફીડબેક અમને મિત્રો ખાસ આપતા રહ્યો અને એની ઉપર અમે વર્ક કરશીને વધુમાં વધુ સારું છે મટીરિયલ વિડીયો કન્ટેન્ટ છે તમારા માટે અમે લાવવાનો પ્રયત્ન કરશું. તો ટિલ ધેન નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. ત્યાં સુધી તમારું ને તમારા પરિવારનું ધ્યાન રાખો. ગુડ કેર એન્ડ ગુડ કેર ઓફ યોર સેલ્ફ.